શું ગામ તમારું બેન? મોવા એ આમ રહીએ ભાવનગર પ્રોપર, મોવા અમારું ગામ છે. પછી તમે ભાવનગરથી ફોન કર્યો હતો? હા, ભાવનગરથી મારા ઘરવાળાની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને, શું તકલીફ હતી બેન? એટલે અઠવાડિયા 10 દિવસ તક કંઈ ખાતા નહીં, ખાવા પીવાનું બધું છોડી દીધું હતું? ખાતા નહીં ને જે દવા ને બાટલા ને ચડે તો વધી ગયું. અમુક તો વધ્યું, દવાખાને ગયા છે. બરોબર. પછી તમે અહીંયા ફોન કર્યો એટલે મારા માતાજી હું તમને કીધું હતું બેન? એની માથેની 21 વાર અગરબત્તી ઉતારવાની કીધી હતી ને 2 દીવા કરવાની કીધા હતા. દીવા કરીને તમે પાછા ફરશો એટલે તમારો ઘરવાળો ખાવાનું માગશે એવું કીધું હતું મારા માતાજી? તો એ તરફ તમને ખાવાનું માગ્યું હતું? હા, માંગી. હું ખાતું હતું એ? એને સફરજન ખાધું અડધું. પછી નું હાવ રેડી? પછી કાંઈ તકલીફ નહીં ને તમારા ઘરવાળાને હાવ રેડી કીધું ને? જો બેન, હું કાંઈ ભગવાન નથી. તમને મારી માતાજીની ઉપર શ્રદ્ધા હતી, તમે અહીંયા ફોન કર્યો એટલે મારે માતાજીની શ્રદ્ધાથી એને મૂકી દે. મને આમાં કાંઈ ખબર પડતી નથી, હું કાંઈ જાણતો નથી. જે કરે એ મારી માતાજી કરે. બાકી તમારા ઘરવાળાએ અડધી કલાકનું કીધું કે અડધી કલાકે ખાઈ લીધું પાકું, તો મારી માતાજીને મટાડી દે. એમાં મને આમાં કાંઈ ખબર પડતી નથી. જે કરે એ મારી માતાજી કરે. પછી બેન, મેં તમારી પાસે કાંઈ લીધું નહીં? હું કોઈ પાસે કાંઈ લેતો નહીં, મારે કોઈનું કાંઈ જોતું નથી બેન. હાવનું સારું કરે મારી માં શક્તિ. જય શક્તિ માતા.